નીલિતરાયની ગણના જ્યારથી પણ એ પોલીસ ઓફિસર તરીકે આવ્યા છે, ખૂબ જાબાજ, નીડર અને સાહસિક અધિકારી તરીકે થાય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કઈ રીતે જાળવવી એમાં ખૂબ નિપુણતા છે. કોઈ પણ પ્રકારના દબાણ કે રાગદ્વેષ વિના ન્યાયિક પ્રક્રિયા કરવી, લોકોને ન્યાય અપાવવો અને કોઈ પણ દાદાગીરી કરતા તત્વો એને શાંત ઠેકાણે લાવવા એમની માસ્ટરી છે. જ્યારે અમરેલીના એસપી હતા ત્યારબાદ એમને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે નિયુક્ત કર્યા સરકારે, અને હાલમાં એમને રાજકોટ રેન્જ આઈજી તરીકે કમાન સોંપવામાં આવી છે. તો સ્વાભાવિક છે કે એનો જે ગોંડલ ભાગ છે અને ગોંડલના લોકોને પણ આશા છે કે અહીંયા કાયદોની વ્યવસ્થા પરિસ્થિતિનું સારું એવું નિર્માણ થાય. જે કોઈ પણ તત્વો છે આ રીતે બેફામ બન્યા છે એના પર લગામ આવે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાય એ માટેનો પ્રયાસ નિલિપ્તરાય હર હંમેશ કરતા આવ્યા છે. અને સૌ લોકોને એ પણ આશા છે કે ગોંડલમાં પણ આનું પરિણામ મળશે. આમાં કોણે ક્યાં અધિકારીને કોને રોકવાની કોશિશ કરી એના કરતાં અત્યારે જે આવ્યા છે એ હવે કોને રોકશે એ ખૂબ મહત્વનું છે. કોના ઉપર લગામ કસશે, કોના જે ખોટા ધંધા છે એ બંધ થશે, ગેરકાયદેસર રીતે જે કોઈ પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એને ડામવા માટેના જે નિલિપ્તરાયની કમાન સોંપવામાં આવી છે એમાં એ ખરા ઉતરશે પણ ખરા. અને ગોંડલના નાગરિકોને પણ એમ થશે કે નહીં, ખરેખર ખૂબ સરસ કામગીરી કરી છે અને પોલીસ ફોર્સ ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. જો આમાં ઘણી બધી એવી વસ્તુ હોતી હોય છે કે વ્યક્તિગત કરતાં પણ ઘણા બધા એવા તત્વો હોય છે કે એના સમર્થિત આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે. અમે જ્યારે પણ ગોંડલની મુલાકાત લીધી ત્યારે અમે ઘણા બધા ઘર્ષણ થયા, ગાડીઓ સાથે તોડફોડ થઈ, વ્યક્તિઓ સાથે મારામારી થઈ, અમને રોકવાનો પ્રયાસ થયો, તો અમે તો આ નજરે નિહાળ્યું છે. તો ત્યાં રહેતા લોકોને પણ જે કોઈ પણ સમસ્યા હશે એની પોલીસ સમક્ષ રજૂઆત થશે, નિલિપ્તરાય પણ સાંભળશે. અને હું તો ઈચ્છું છું કે નિલિપ્તરાય ગોંડલમાં જઈને લોક દરબાર યોજવો જોઈએ અને જે કોઈ પણ કચડાયેલો ને નબળો વર્ગ છે કે જેની રજૂઆતો અત્યાર સુધી સંભળાતી નથી એને નિલિપ્તરાય સાંભળી અને એના સમાધાન તરફ લઈ જવું જોઈએ.